કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ અને લાક્ષણિકતા. કોઈ પણ કાર્બનિક સંયોજન નો આપણે અભ્યાસ કરવો હોય તો એને પહેલા શુદ્ધ સ્વરૂપે મેળવવું જરૂરી છે. એટલે અહીંયા આપણે આ શુદ્ધિકરણની 6 પદ્ધતિઓ ભણીશું. ગાળણ, પછી સ્ફટિકીકરણ, ઉદ્ધવપાતન, નિસ્યંદન, નિષ્કર્ષણ વડે વિભેદન, ડિફરન્શિયલ એક્સટ્રેક્શન અને ક્રોમેટોગ્રાફી. આ 6 પદ્ધતિઓ હવે ત્યાર પછી આનું લાક્ષણિકતાઓમાં આપણે 2 ભાગ પાડીશું. ગુણાત્મક પૃથ્થકરણ ક્વોલિટેટિવ એનાલિસિસ અને ભરાત્મક પૃથ્થકરણ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. ક્વોલિટેટિવ એનાલિસિસમાં કાર્બનિક સંયોજનમાં કયા તત્વો રહેલા છે, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, હેલોજન, આ બધાની પરખ એ તત્વ હાજર છે કે નહીં એની માટેની કસોટીઓ આવશે. અને એ તત્વો કેટલા પ્રમાણમાં રહેલા છે એટલે ભારાત્મક પૃથ્થકરણ, એનું વજનથી ટકાવાર પ્રમાણના સૂત્રો આવશે અને એને લગતા દાખલા પૂછાય છે. હવે શુદ્ધિકરણની પદ્ધતિમાં પહેલા ગાળણ પદ્ધતિ. ગાળણ પદ્ધતિનો ક્યારે ઉપયોગ થાય છે તો કે પ્રવાહીમાં રહેલા અદ્રાવ્ય ઘન પદાર્થને અલગ કરવા માટે ગાળણ પદ્ધતિ હોય. પ્રવાહીમાં અદ્રાવ્ય ઘન હોય એટલે ગાળી નાખીએ એટલે અદ્રાવ્ય ઘન ઉપર અવશેષ તરીકે મળી જાય, બરાબર, પ્રવાહી નીચે આવી જશે. સેકન્ડ મેથડ છે સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ પદ્ધતિમાં શું કરવામાં આવે છે, યોગ્ય ગરમ દ્રાવકમાં આપેલ કાર્બનિક પદાર્થ છે એનું સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે. જેટલું મેક્સિમમ દ્રાવ્ય થાય એટલો દ્રાવ્ય કરી દેવાનું. આપણે દ્રાવક લીધેલો છે એની અંદર કોઈ કાર્બનિક પદાર્થ ઉમેરીએ. માની લો કે બેન્ઝોઇક એસિડ છે પણ એ અશુદ્ધિઓ રહેલી છે. બેન્ઝોઇક એસિડ ઠંડા પાણીમાં ઓછો દ્રાવ્ય હોય એટલે ઘન સ્વરૂપે અહીંયા પડ્યો રહેશે. પણ જેવો આ દ્રાવણને આપણે ગરમ કરીશું તો શું થશે, એ જે બેન્ઝોઇક એસિડ ઘન સ્વરૂપે હતો એ દ્રાવ્ય થઈ જશે. પાછો થોડોક બધો બેન્ઝોઇક એસિડ ઉમેરવાનો એટલે મેક્સિમમ દ્રાવ્ય થાય એટલો દ્રાવ્ય કરવાનું અને સંતૃપ્ત દ્રાવણ બનાવવાનું. પછી એ દ્રાવણને રાખી મૂકીએ એટલે ધીમે ધીમે ઠંડુ પડે. ઠંડા પાણીમાં દ્રાવ્યતા ઓછી છે એટલે પેલો જે દ્રાવ્ય થયો હતો એ અદ્રાવ્ય સ્વરૂપે એટલે કે સ્ફટિક સ્વરૂપે અહીંયા ઘન સ્વરૂપે આવશે અને અશુદ્ધિઓ દ્રાવ્ય સ્વરૂપે રહેશે. અને ગાળણ ક્રિયાથી અલગ કરી શકાય છે. સ્ફટિકીકરણ માટે યોગ્ય દ્રાવક કયો છે? સ્ફટિકીકરણ માટે યોગ્ય દ્રાવક એ છે કે જેમાં આપેલ અથવા પ્રયોગશાળાના તાપમાને આપેલ કાર્બનિક પદાર્થ છે એ અદ્રાવ્ય અથવા અલ્પદ્રાવ્ય હોય, પણ દ્રાવકના ઊંચા તાપમાન એટલે ગરમ કરવાથી દ્રાવ્ય થઈ જાય એને યોગ્ય દ્રાવક કહેવાય. કેટલીક વખત કાર્બનિક પદાર્થ છે અથવા ગમે તે પદાર્થ હોય એની અશુદ્ધિની દ્રાવ્યતા જે તે દ્રાવકમાં પદાર્થ અને એની અશુદ્ધિની દ્રાવ્યતા જે તે દ્રાવકમાં લગભગ સરખી હોય. તેના માટે વિભાગીય સ્ફટિકીકરણનો યુઝ થાય. એટલે તાપમાનમાં ખૂબ ઓછો ઘટાડો કરવામાં આવે, થોડો થોડો જ ઘટાડો કરીએ એ રીતની ગોઠવણ કરીએ તો નજીવા ડિફરન્સ પર જ બેનું સ્ફટિકીકરણ થતું હોય. એટલે જેની દ્રાવ્યતા ઓછી હોય એનું પહેલા સ્ફટિકીકરણ થશે. દાખલા તરીકે આ 2 ઉદાહરણ ધ્યાનમાં રાખવાના, સોડિયમ સલ્ફેટ અને સોડિયમ ડાઇક્રોમેટ. એમાં એ બેનું મિશ્રણ છે, પાણીમાં આપણે દ્રાવણ છે એનો, આ બેનું મિશ્રણ છે એમાં સોડિયમ સલ્ફેટ ઓછો દ્રાવ્ય છે. સોડિયમ સલ્ફેટ ઓછો દ્રાવ્ય હોવાથી એનું સ્ફટિકીકરણ પહેલા થશે. એ જ રીતે પોટેશિયમ ક્લોરેટ અને પોટેશિયમ ક્લોરાઇડ, KClO3 અને KCl, એમાં પોટેશિયમ ક્લોરેટની દ્રાવ્યતા થોડીક ઓછી છે પોટેશિયમ ક્લોરાઇડ કરતા. એટલે પહેલા સ્ફટિકીકરણ કોનું થાય? વિભાગીય સ્ફટિકીકરણ કરતો પોટેશિયમ ક્લોરેટનું. કેટલીક વખત સ્ફટિકીકરણની પ્રક્રિયા ઘણી ધીમી હોય છે. પ્રક્રિયા ધીમી હોય એટલે પહેલેથી જ
અહીંયા આપણે સ્ફટિકીકરણ કરતા હોય, દ્રાવણને ગરમ દ્રાવણ બનાવ્યું પછી ઠંડો પાડીએ, પણ એ ખૂબ ધીમી પ્રક્રિયા હોય. તો પહેલેથી જ પદાર્થના સ્ફટિકોને અંદર ઉમેરી દેવામાં આવે. પહેલેથી જ થોડાક સ્ફટિકો ઉમેરી દઈએ સ્ફટિકીકરણની પ્રક્રિયા દરમિયાન, તો એ સ્ફટિકીકરણના કેન્દ્ર તરીકે વર્તે અને એની જે સપાટી પર છે એના પર સ્ફટિકીકરણ શરૂ થાય છે. એટલે સ્ફટિકીકરણની પ્રક્રિયા ઝડપી બને છે. આ પદ્ધતિને સીડિંગ કહેવાય અને ઉમેરેલા સ્ફટિકોને શું કહેવાય? સીડ કહેવાય. જૂના સિલેબસમાં એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ આવતું. એમાં એલ્યુમિનિયમના શુદ્ધિકરણ માટે પહેલા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ મેળવવામાં આવે, પણ એના અવક્ષેપ મળવાની પ્રક્રિયા ધીમી છે. એટલે પહેલેથી જ દ્રાવણમાં થોડાક એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ ઉમેરી દેવાના, એટલે ઝડપથી અવક્ષેપણ શરૂ થાય, એની સપાટી પર અવક્ષેપણ શરૂ થાય. જેવી રીતે આપણે દૂધમાંથી દહીં બનાવવું હોય તો છાશના થોડા ટીપા ઉમેરવા પડે ને, મેળવણ ઉમેરવું પડે છે, બરાબર? તો એને કારણે જ પ્રક્રિયા શરૂ થાય છે ને દહીં બનવાની. એના જેવી વસ્તુ છે આ સીડિંગ. ખ્યાલ આવી ગયો? સ્ફટિકીકરણ પદ્ધતિ. સ્ક્રોલ કરો. તો આ રીતે અહીંયા ગરમ કરેલો એટલે ગરમ પ્રવાહી હોય એમાં વધુ દ્રાવ્ય થાય, એટલે આસપાસ ગરમ પ્રવાહી પસાર કરેલું હોય એમાં વધુ દ્રાવ્ય થાય અને એ દ્રાવણને અહીંયા નીચે લઈને ઠંડો પાડવામાં આવે છે. ત્રીજી પદ્ધતિ છે ઉધ્રોપાતન. કેટલાક પદાર્થો તેમના ગલન બિંદુ કરતા નીચા તાપમાને સીધા જ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. આવા પદાર્થ બાષ્પમાં રૂપાંતર પામે છે, વાયુમાં રૂપાંતર પામે છે. આવા પદાર્થોને આપણે ઉધ્રોપાતી પદાર્થો કહીશું, સબ્લિમેબલ પદાર્થ. સબ્લિમેબલ પદાર્થના ઉદાહરણ યાદ રાખવાના છે. કપૂર, નેપ્થેલિન, એન્થ્રાસીન. નેપ્થેલિનમાં 2 બેન્ઝીન રિંગ એકબીજા સાથે કન્ડેન્સ થયેલી હોય ને, એન્થ્રાસીનમાં 3 બેન્ઝીન રિંગ. પછી એમોનિયમ ક્લોરાઇડ જે નવસાર તરીકે પણ ઓળખાય છે, અને આયોડિન, આ બધા ઉધ્રોપાતી પદાર્થો છે. એમાં ઉધ્રોપાતન પદ્ધતિનો ઉપયોગ થાય છે. એક ઇવેપોરેટિંગ ડિશ હોય છે, બાષ્પન માટકી. આ ઇવેપોરેટિંગ ડિશ છે વાયર ગોજ પર રાખેલી હોય છે, તારની જાળી હોય છે એના પર એને રાખવામાં આવે છે. અને સ્ટેન્ડ સાથે ગોઠવેલી હોય, સ્ટેન્ડ પર. હવે આની અંદર આની ઉપર એક એસ્બેસ્ટોસ પેડ ઢાંકવામાં આવે છે. આપણે જે ગ્લેઝ ટાઇલ્સ હોય એવો પદાર્થ હોય છે, એ વચ્ચેથી છિદ્રાળુ હોય એવો એસ્બેસ્ટોસ પેડ ઢાંકવામાં આવે છે અને એની ઉપર પછી ફનેલ રાખી દેવામાં આવે છે, ગળલી રાખી દેવામાં આવે છે, ફનેલ. ફનેલ અહીંયાથી બંધ કરવામાં આવે છે. ફનેલ બંધ કરી દઈએ ઉપરથી. હવે આમાં માની લો કે આપણી પાસે એમોનિયમ ક્લોરાઇડ અને NaCl નું મિશ્રણ છે. આની અંદર કોનું મિશ્રણ છે? અહીંયા NH4Cl અને NaCl. બંને સફેદ રંગના પદાર્થો, બંને એક સરખા જ જોવા મળે. તો એને અલગ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય. હવે આ બંનેનું મિશ્રણ છે એને અહીંયાથી ગરમ કરવામાં આવે. ગરમ કરીશું એટલે શું થશે? ઉધ્રોપાતી પદાર્થ કયો છે? એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડ બાષ્પમાં રૂપાંતર પામશે, NaCl આની અંદર જ રહેશે, એ બાષ્પ ઉપર જશે. ઉપર જાય એટલે અહીંયા આની આસપાસ પાછું ભીના ફિલ્ટર પેપર વીંટાળી દેવાનું ગળણીની આસપાસ, એટલે ઠંડુ રહે, એટલે બાષ્પ ઠંડી પડે. ઠંડી પડે એટલે ઘન સ્વરૂપે આવી અને આ એસ્બેસ્ટોસ પેડ પર જમા થશે એના કણો. એટલે આ રીતે NH4Cl ઉપર આવી ગયું, અહીંયા આપણને મળી ગયું, અને NaCl આ પાત્રમાં જ રહી જશે. આ રીતે આ પદ્ધતિને શું કહેવામાં છે? ઉધ્રોપાતી પદાર્થ, ઉધ્રોપાતન કહેવામાં છે. એક ઉધ્રોપાતી પદાર્થ હોય અને એક અબાષ્પશીલ પદાર્થ હોય, એના માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે થર્ડ મેથડ આપણે ઉધ્રોપાતન જોઈ. હવે નિસ્યંદન, ડિસ્ટિલેશન.
નિસ્યંદન કોના માટે વપરાય છે? તો એક તો બાષ્પશીલ પ્રવાહીમાં અબાષ્પશીલ અશુદ્ધિ રહેલી હોય. દાખલા તરીકે દરિયાનું પાણી છે, પાણી બાષ્પશીલ પણ એમાં મીઠું, સોડિયમ સલ્ફેટ આવા ક્ષાર રહેલા હોય, મેગ્નેશિયમ ક્લોરાઇડ આ બધા ક્ષાર રહેલા હોય, એ અબાષ્પશીલ અશુદ્ધિઓ છે. તો એમાંથી એને અલગ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય. અથવા ઉત્કલન બિંદુનો તફાવત ધરાવતા અને એકબીજામાં દ્રાવ્ય એવા પ્રવાહીઓને અલગ કરવા માટે પણ આ પદ્ધતિ વપરાય છે. એકબીજામાં અદ્રાવ્ય હોય તો સીધી નિષ્કર્ષણ વડે વિભેદન પદ્ધતિ આવશે, પણ પ્રવાહીઓ એકબીજામાં દ્રાવ્ય હોય અને ઉત્કલન બિંદુનો તફાવત હોય તો એ બે પ્રવાહીને અલગ કરવા માટે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. અહીંયા જે પ્રવાહી છે એનું ઉત્કલન બિંદુ નીચું હોય ને એનું બાષ્પીભવન પહેલા થાય, બરાબર? અને પછી જે બાષ્પ મળે એ બાષ્પને કન્ડેન્સર માંથી પસાર કરીને ઠંડી પાડીને પ્રવાહી સ્વરૂપે મેળવવામાં આવે છે. નિસ્યંદનના આપણે 4 પ્રકાર ભણીશું: સાદું નિસ્યંદન, વિભાગીય નિસ્યંદન, શૂન્યાવકાશ નિસ્યંદન અથવા એને કહેવાય ઘટાડેલા દબાણ હેઠળ નિસ્યંદન, અને વરાળ નિસ્યંદન, સ્ટીમ ડિસ્ટિલેશન. સાદું નિસ્યંદનમાં એક RBF હોય છે, એટલે રાઉન્ડ બોટમ ફ્લાસ્ક. RBF એની સાથે કન્ડેન્સર જોડેલું હોય છે, સંઘટક અથવા કન્ડેન્સર કહીશું. અહીંયાથી ઠંડા પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવે કન્ડેન્સરમાં. અહીંથી પાણી દાખલ થઈ અહીંથી બહાર નીકળે છે. અહીંયા હવા ચુસ્ત બંધ કરવામાં આવે છે અને અહીંયા થર્મોમીટર રાખવામાં આવે છે. હવે સાદું નિસ્યંદન છે ક્યારે વપરાય? તો બે પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત હોય, એટલે 20°C કે તેનાથી વધારે, ત્યારે સાદા નિસ્યંદનનો ઉપયોગ થાય છે. આમાં બે પ્રવાહીનું મિશ્રણ ભરી દેવામાં આવે. દાખલા તરીકે પહેલું ઉદાહરણ આપ્યું છે તમને, એસિટોન ને ઇથેનોલ આપેલું છે સાદા નિસ્યંદનમાં. એસિટોન ને ઇથેનોલ 22°C નો તફાવત છે ને બંનેના ઉત્કલન બિંદુ વચ્ચે. અથવા ક્લોરોફોર્મ અને એનિલિન, ક્લોરોફોર્મ નું ઉત્કલન બિંદુ 60°C છે, એનિલિન નું 189°C. એટલે બંને વચ્ચે 20°C કરતા વધારે તફાવત છે. તો બેનું મિશ્રણ અહીંયા ભરેલું છે. માની લો કે ક્લોરોફોર્મ અને એનિલિન, બંનેનું મિશ્રણ ભરેલું છે. એ મિશ્રણને આપણે ગરમ કરીએ અહીંયા, એટલે પેલા કોનું બાષ્પીભવન થશે? ગરમ કરો તો ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ નું ઉત્કલન બિંદુ નીચું છે, એટલે અહીંયા 60°C તાપમાન પહોંચશે એટલે ક્લોરોફોર્મ બાષ્પીભવન પામશે. થર્મોમીટર પર પારો 60°C પર સ્થિર થઈ જશે. એ બાષ્પને આ કન્ડેન્સર માંથી પસાર કરીએ, એમાં ઠંડા પાણીનો પ્રવાહ વહેતો હોય, એટલે બાષ્પ ઠંડી પડે ને પ્રવાહી ક્લોરોફોર્મ મળે છે. એને અહીંયા કલેક્ટ કરી લેવામાં આવે. ક્લોરોફોર્મ છે એ આ પાત્રમાં અહીંયા કલેક્ટ થઈ જશે. અહીંયા એના ડ્રોપ્સ આવશે ક્લોરોફોર્મના, એટલે ક્લોરોફોર્મ આપણને અહીંયા પ્રાપ્ત થશે. બરાબર, ક્લોરોફોર્મ મળશે. જ્યાં સુધી ક્લોરોફોર્મ સંપૂર્ણપણે આમાંથી નિસ્યંદિત ન થઈ જાય ત્યાં સુધી તાપમાન 60°C જળવાઈ રહેશે. ક્લોરોફોર્મ નીકળી જાય પછી તાપમાન વધવાનું શરૂ થશે અને પછી 189°C કોણ
નિસ્યંદિત થશે એની લીધે. એટલે આ પદ્ધતિમાં ઉત્કલન બિંદુ જેટલા તાપમાન સુધી પ્રવાહીને ગરમ કરવું પડે છે. જો બે એટલે કોના માટે સાદું નિસ્યંદન વપરાય? જો બે પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત એટલે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ કે એનાથી વધારે, ટેમ્પરેચરમાં થોડો સુધારો હશે, એટલે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ કે એનાથી વધારે તફાવત હોય ત્યારે સાદું નિસ્યંદન વપરાય છે. આમાં પ્રશ્ન એવો પૂછાય છે કઈ પદ્ધતિ વપરાય? બે પ્રવાહી આપી દીધા, મોસ્ટલી ઉત્કલન બિંદુ આપેલું હોય છે તમને, બરાબર, કૌંસમાં, એટલે એના માટે આ પદ્ધતિ વપરાય છે. છતાં બે ઉદાહરણ ધ્યાનમાં રાખજો. હવે વિભાગીય નિસ્યંદન. વિભાગીય નિસ્યંદન ક્યારે વપરાય? બે પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચે નજીવો તફાવત હોય, ઓછો તફાવત હોય ત્યારે વિભાગીય નિસ્યંદન વપરાય. દાખલા તરીકે એસિટોન ને મિથેનોલ. એસિટોન નું ઉત્કલન બિંદુ 56 અંશ સેલ્સિયસ, મિથેનોલ નું 65 અંશ, ખાલી 9 ડિગ્રી નો તફાવત છે. એટલે 20 અંશ સેલ્સિયસ કરતા ઓછો તફાવત હોય તો એમાં વચ્ચે બીજું કઈ ન હોય, એક વિભાગીય કોલમ મૂકી દેવામાં આવે. આખો એપારેટસ આપણે નથી બતાવતા કે કાંકરા એનો બનેલો હોય, કાંકરાનું સ્તર હોય. હવે અહીંયા ક્લોરોફોર્મ એસિટોન અને મિથેનોલ બંને છે, પણ બેના ઉત્કલન બિંદુ વચ્ચે નજીવો તફાવત છે. પહેલા અહીંયા એસિટોન બાષ્પીભવન પામશે, પણ એસિટોનની સાથે સાથે થોડીક મિથેનોલની બાષ્પી હશે, કારણ કે એનું ઉત્કલન બિંદુ નજીક જ છે. એટલે અમુક અણુઓ તો પૂરતી ગતિ ઉર્જા મેળવી અને અહીંયા આવી જશે. એટલે અહીંયા બંનેનું મિશ્રણ મળશે. જો સાદું નિસ્યંદનનો ઉપયોગ કરીએ તો અહીંયા પાછું બંનેનું મિશ્રણ જ મળે, તો કોઈ એક શુદ્ધ પ્રવાહી આપણે મેળવી શકીએ. પણ વચ્ચે વિભાગીય કોલમ આપેલો હોય તો એસિટોનનું ઉત્કલન બિંદુ નીચું હોવાથી એના અણુઓની ગતિ ઉર્જા અહીંયા વધારે છે. એટલે આમાંથી એસિટોનના અણુઓ જ પસાર થઈ શકશે, મિથેનોલના પસાર થઈ શકશે નહીં. મિથેનોલના અણુઓ અહીંયા અથડાઈને પાછા આવી જશે પ્રવાહીમાં. એટલે આપણને ફક્ત અહીંયા શું મળશે? એસિટોન. તો આને શું કહીશું આપણે? વિભાગીય નિસ્યંદન. સાદા નિસ્યંદન જેવું, ખાલી વિભાગીય કોલમ મૂકી દેવાનું. અને વિભાગીય નિસ્યંદન ક્યારે વપરાશે? બે પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચે 20 અંશ સેલ્સિયસ કરતા ઓછો તફાવત હોય ત્યારે વિભાગીય નિસ્યંદન વપરાય છે. શૂન્યાવકાશ નિસ્યંદન, વેક્યુમ ડિસ્ટિલેશન, અથવા એને બીજો શબ્દ છે એના માટે ઘટાડેલા દબાણ હેઠળ નિસ્યંદન, ડિસ્ટિલેશન અંડર રિડ્યુસ પ્રેશર. તો અહીંયા કોના માટે વપરાય પેલા યાદ રાખો. જે પ્રવાહીના ઉત્કલન બિંદુ ઊંચા હોય, ઊંચા ઉત્કલન બિંદુ હોય તો આને ઊંચા તાપમાને ગરમ કરવો પડે. એટલે ક્યારેક આ આરબીએફ તૂટી જવાની શક્યતા રહી, બરાબર, અને ઊંચા તાપમાને ગરમ કરવું પડે. એટલે ઉત્કલન બિંદુ ઊંચા હોય, અથવા ઘણા પ્રવાહી એવા હોય જેના ઉત્કલન બિંદુએ પહોંચતા પહેલા જ વિઘટન પામી જતા હોય, તો પછી આપણને એ શુદ્ધ પ્રવાહી મળવાનું જ નથી. દાખલા તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, એને ગરમ કરીએ, ઉત્કલન બિંદુએ પહોંચતા પહેલા તો H2 અને O2 માં વિઘટન પામી જાય, તો આપણને હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે નહીં. તો એનો મતલબ ઉત્કલન બિંદુ થોડું ઘટાડવું પડે. ઉત્કલન બિંદુ ઘટાડવું પડે. ઘટાડવા માટે દબાણ ઘટાડવું પડે. કારણ કે આપણે દ્રાવણોમાં બેઠા ઉત્કલન બિંદુ દબાણ પર આધાર રાખે છે. એટલે અહીંયા આવી ગોઠવણ કરી દેવામાં આવે આસપાસ અહીંયા, કે જેથી કરીને શું થાય? દબાણ ઘટી જાય. ઉપરનું ઉત્કલન બિંદુ એક વાતાવરણ દબાણે હોય એના કરતા નીચા દબાણે ઓછું થશે. દાખલા તરીકે ગ્લિસરોલ. ગ્લિસરોલ છે CH2OH, CH2OH. એનું ઉત્કલન બિંદુ 563 કેલ્વિન લઈએ છે, સામાન્ય ઉત્કલન બિંદુ. એટલે 1 બાર દબાણે અથવા 760 મિલીમીટર ઓફ એચજી દબાણ હોય અહીંયા, તો ઉત્કલન બિંદુ કેટલો છે? 563 કેલ્વિન. પાછું એ તાપમાને વિઘટન પામી જાય છે, તો આપણને શુદ્ધ ગ્લિસરોલ મળી શકે નહીં. પણ અહીંયા દબાણ ઘટાડી દઈએ, 10 થી 12 મિલીમીટર ઓફ એચજી જેટલું દબાણ રાખી દઈએ, તો નીચા તાપમાને 453 કેલ્વિન તાપમાને વિઘટન પામ્યા વગર ઉત્કલન પામે છે. એટલે ઉત્કલન બિંદુમાં 110 નો ઘટાડો થઈ ગયો ને સીધો.
દબાણ ઘટાડી નાખ્યું. 760 મિલીમીટર ઓફ એચજી હતું એને બદલે 12 મિલીમીટર ઓફ એચજી રાખ્યો, તો વિઘટન પામ્યા સિવાય નિસ્યંદન પામે છે. એટલે આ પ્રશ્ન પૂછાયો છે. આ પદ્ધતિનો ઉપયોગ સાબુ ઉદ્યોગમાં સ્પેન્ટ લાઈ અથવા મુક્ત શેષ લાઈ કહેવાય. બરાબર, ફેંકી દેવામાં આવે છેલ્લે દ્રાવણ, એમાંથી પાછું ગ્લિસરોલ મેળવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. સાબુ બને એમાં સ્ટીયરિક એસિડ નો ગ્લિસરાઇલ એસ્ટર માંથી, વનસ્પતિ તેલ હોય એમાં સ્ટીયરિક એસિડ નો ગ્લિસરાઇલ એસ્ટર હોય, એનું આલ્કલાઇન જળ વિભાજન કરવામાં આવે. દાખલા તરીકે CH2O COC17H35, CHO CO C17H35 અને CH2O CO C17H35. 3 મોલ NaOH લઈએ તો આલ્કલાઇન જળ વિભાજન થશે. અહીંથી હાઇડ્રોલિસિસ થાય, અહીંયા H ને અહીંયા ONA, એટલે C17H35 COO અને અહીંયા OH, અહીંયા વિભાજન થશે, અહીંયા વિભાજન થશે, એટલે આપણને ગ્લિસરોલ મળશે. CH2OH CHOH CH2OH પ્લસ 3 મોલ C17H35 COONA. તો આ સાબુ થયું. સાબુનું સ્ફટિકીકરણ કરી નાખીએ પછી બાકી જે દ્રાવણ બધે એમાં ગ્લિસરોલ હોય, બાકીનું દ્રાવણ હોય એને મુક્ત શેષ લાઈ કહેવાય. એટલે એમાંથી ગ્લિસરોલ મેળવવો હોય તો આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બીજો ઉદ્યોગ છે ખાંડ ઉદ્યોગમાં શેરડીની ખાંડના દ્રાવણ છે ને સાંદ્ર બનાવવા માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ત્યાર પછી લઈશું આપણે વરાળ નિસ્યંદન, સ્ટીમ ડિસ્ટિલેશન. નિસ્યંદનનો ચોથો પ્રકાર. વરાળ નિસ્યંદન કોના માટે વપરાય છે? ધ્યાનમાં રાખજો. જે કાર્બનિક પદાર્થ હોય તો વરાળમાં બાષ્પશીલ હોવાની, સ્ટીમ પસાર કરીએ એટલે બાષ્પમાં રૂપાંતર પામી જતા હોય, એટલે સ્ટીમ વોલેટાઇલ સબસ્ટન્સીસ કહેવાય. પછી પાણીમાં પાછા અદ્રવ્ય હોવા જોઈએ અને 373 કેલ્વિન તાપમાન, એટલે કે પાણીનું ઉત્કલન બિંદુ છે ને, એ તાપમાને 10 થી 15 મિલીમીટર ઓફ એચજી જેટલો બાષ્પ દબાણ ધરાવતા હોય અને અબાષ્પશીલ અશુદ્ધિઓ ધરાવતા હોય, એના માટે વરાળ નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. કઈ 4 લાક્ષણિકતાઓ? એક તો વરાળમાં બાષ્પશીલ હોવો જોઈએ, પછી પાણીમાં અદ્રવ્ય હોવો જોઈએ, 373 કેલ્વિન તાપમાને 10 થી 15 મિલીમીટર ઓફ એચજી જેટલો બાષ્પ દબાણ ધરાવતા હોય અને અબાષ્પશીલ અશુદ્ધિઓ હોવી જોઈએ. અશુદ્ધિઓ પાછી બાષ્પશીલ ન હોય, નહીતર વરાળ દ્વારા પેલા પદાર્થની સાથે એ પણ આવી જાય, એના માટે વપરાય છે. દાખલા તરીકે ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ, એને આપણે અલગ કરવા હોય. ઓર્થોનાઇટ્રોફિનોલ છે એમાં આંતરહાણવી હાઇડ્રોજન બંધ હોય, પેરાનાઇટ્રોફિનોલમાં આંતરહાણવી હાઇડ્રોજન બંધ. એટલે ઓર્થોનાઇટ્રોફિનોલ ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચું હોય, એટલે સ્ટીમ વોલેટાઇલ છે, એટલે બાષ્પીભવન પામી જશે વરાળ દ્વારા. પેરાનાઇટ્રોફિનોલ બાષ્પીભવન પામશે ને, એટલે વરાળ મેળવીને પછી નિસ્યંદન પછી ઠંડી પાડી દેવાની. આ રીતે અલગ કરી શકાય છે. નીટમાં MCQ 2 વખત પૂછાઈ ગયું. ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલના 1:1 ના પ્રમાણમાં રહેલા મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? વરાળ નિસ્યંદન આવશે. બરાબર, સ્ટીમ ડિસ્ટિલેશન. એક મિનિટ. બીજા જે બાષ્પશીલ, બીજા કયા પદાર્થો સ્ટીમ વોલેટાઇલ છે એ યાદ રાખજો. નાઇટ્રોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, એનિલિન, પછી ટર્પેન્ટાઇન ઓઇલ આવે, સેન્ડલવુડ ઓઇલ એટલે ચંદનના વૃક્ષનું તેલ અથવા સુગંધિત તેલ શબ્દ વપરાય છે, એસેન્શિયલ ઓઇલ. બરાબર. પછી ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોલ, આ બધા પદાર્થો કેવા છે? સ્ટીમ વોલેટાઇલ છે, એટલે વરાળ નિસ્યંદન દ્વારા એને અલગ કરી શકાય છે. બીજા પદાર્થ સામે કેવો હોવો જોઈએ? વરાળમાં નિસ્યંદન ન પામે એવો, બાષ્પમાં રૂપાંતર ન પામે એવો હોવો જોઈએ. નેક્સ્ટ મેથડ છે
નિષ્કર્ષણ વડે વિભેદન એટલે ડિફરન્શિયલ એક્સટ્રેક્શન તરીકે ઓળખીશું. નિષ્કર્ષણ વડે વિભેદન. નિષ્કર્ષણ વડે વિભેદન છે એમાં કોના માટે વપરાય છે? જ્યારે કાર્બનિક દ્રાવકની બે જુદા જુદા દ્રાવકમાં દ્રાવ્યતા અલગ અલગ હોય અને પાછા આ બંને દ્રાવકો એકબીજામાં દ્રાવ્ય ન હોવા જોઈએ ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આમાં કોઈ એક ચોક્કસ દ્રાવકમાં કાર્બનિક પદાર્થને સેપરેટિંગ ફનેલમાં લેવામાં આવે છે. આ રીતના સેપરેટિંગ ફનેલ હોય છે, એમાં કાર્બનિક દ્રાવક લેવામાં આવે છે. માની લો કે કાર્બનિક દ્રાવક છે એનું પાણીમાંનું દ્રાવણ હોય, એમાં અશુદ્ધિઓ રહેલી છે, એટલે આ પાણીમાંનું દ્રાવણ છે એમાં કાર્બનિક પદાર્થ છે, અશુદ્ધિ હોય છે. એટલે અહીંયા કાર્બનિક પદાર્થના કણો રહેલા છે, એમાં દ્રવ્ય સ્વરૂપે સાથે સાથે અશુદ્ધિઓ છે, એને આપણે શુદ્ધ સ્વરૂપે મેળવવો છે. તો અહીંયા કાર્બનિક દ્રાવક ઉમેરવાનો, ઇથર છે, ક્લોરોફોર્મ છે, બેન્ઝીન છે, એવા કાર્બનિક દ્રાવકો આની અંદર ઉમેરવાનો. દાખલા તરીકે બેન્ઝીન ઉમેરીએ તો બેન્ઝીન પાછો પાણી કરતા હલકું, એટલે સેપરેટિંગ ફનેલમાં ઉપરના સ્તરમાં રહેશે અને જે પાણીમાંનું દ્રાવણ છે નીચેના સ્તરમાં રહેશે. આને SF કહીશું આપણે, સેપરેટિંગ ફનેલ. બરાબર, અલગીકરણ ફનેલ તરીકે ઓળખવામાં આવે છે. તો કાર્બનિક પદાર્થ આમાં છે પણ સાથે અશુદ્ધિઓ છે, આને સખત હલાવી નાખવામાં આવે એટલે કાર્બનિક પદાર્થ જે મોટા ભાગનો પાણીમાં તો મોટા ભાગનો ક્યાં આવી જાય? અહીંયા બેન્ઝીનમાં આવી જશે. બરાબર, અને અશુદ્ધિ પછી એને આમ રાખી મૂકો એટલે પાછા બે સ્તર અલગ બની જશે, કારણ કે બેન્ઝીન ને પાણી એકબીજામાં અદ્રાવ્ય છે. એટલે પાણીમાં અશુદ્ધિઓ પાણીમાં દ્રાવ્ય જ રહેશે અને પેલો કાર્બનિક પદાર્થ ક્યાં આવી ગયો? બેન્ઝીનમાં. પછી અહીંથી કોર્ક ખોલી નાખીએ એટલે નીચેનું સ્તર છે અલગ થઈ ગયું અને આ સ્તરને પાછો અલગ બીજા પાત્રમાં રાખી અને ખુલ્લું રાખી મૂકો એટલે બેન્ઝીન ઉડી જશે, બાષ્પશીલ છે એટલે બેન્ઝીન દૂર થઈ જશે અને આપણને પેલો કાર્બનિક પદાર્થ ઘન સ્વરૂપે મળી જશે. તો આ રીતે કાર્બનિક પદાર્થની બે જુદા જુદા દ્રાવકમાં દ્રાવ્યતા અલગ અલગ હોય અને પાછા બંને દ્રાવક એકબીજામાં અદ્રાવ્ય હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બરાબર, પાણી અને પેટ્રોલ મિક્સ જો બીજા કોના માટે વપરાય? એકબીજામાં અદ્રાવ્ય એવા બે પ્રવાહી, એકબીજામાં દ્રાવ્ય હોય એવા પ્રવાહીને અલગ કરવા હોય તો નિશ્ચિલનો ઉપયોગ કરવો પડે, પણ એકબીજામાં અદ્રાવ્ય હોય એવા પ્રવાહી હોય એને મિશ્ર કરવા હોય તો આ પદ્ધતિનો ઉપયોગ થાય. દાખલા તરીકે પાણી અને પેટ્રોલ મિક્સ થઈ ગયા છે તો આપણે જેવા સેપરેટિંગ ફનેલમાં લઈશું એટલે પેટ્રોલ ઉપરના સ્તરમાં, પાણી નીચેના સ્તરમાં, પછી કોર્ક ખોલે અને પાણી દૂર કરી દેવાનું એટલે આપણને પેટ્રોલ ને પાણી અલગ થઈ જાય છે. બરાબર, ક્રોમેટોગ્રાફી છઠ્ઠી મેથડ, શુદ્ધિકરણની છઠ્ઠી પદ્ધતિ ક્રોમેટોગ્રાફી. એને આપણે વર્ણલેખિકી તરીકે ઓળખીશું. ક્રોમેટોગ્રાફી વર્ણલેખિકી. ક્રોમેટોગ્રાફી છે એના બે પ્રકાર મુખ્ય છે. અધિશોષણ ક્રોમેટોગ્રાફી, એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી અને વિતરણ ક્રોમેટોગ્રાફી, ડિસ્ટ્રીબ્યુશન ક્રોમેટોગ્રાફી. અધિશોષણ ક્રોમેટોગ્રાફીના પાછા બે પ્રકાર, સ્તંભ ક્રોમેટોગ્રાફી એટલે કોલમ ક્રોમેટોગ્રાફી અને પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી. વિતરણ ક્રોમેટોગ્રાફીના બે પ્રકારમાં પેપર ક્રોમેટોગ્રાફી અને ગેસ ક્રોમેટોગ્રાફી. આ પ્રકારનો પ્રશ્ન પૂછેલો છે જન્મ રાજ્ય કેવું કોના અંડરમાં આવે છે? અધિશોષણ ક્રોમેટોગ્રાફીમાં સ્તંભ ક્રોમેટોગ્રાફી અને પાતળા ક્રોમેટોગ્રાફી.
પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી, થિન લેયર ક્રોમેટોગ્રાફી, TLC તરીકે ઓળખાશે. હવે ક્રોમેટોગ્રાફીનો મેઇન સિદ્ધાંત શું છે? યોગ્ય અધિશોષક પર જુદા જુદા પદાર્થોની અધિશોષાવાની ક્ષમતા અલગ અલગ હોય છે. અધિશોષણ ક્ષમતા અલગ અલગ હોય એટલે જુદા જુદા વિભાગમાં અધિશોષણ પામે અને એના દ્વારા અલગ પાડી શકાય છે. એમાં અધિશોષણ ક્રોમેટોગ્રાફીમાં યોગ્ય અધિશોષક પદાર્થ છે જેવા કે એલ્યુમિના એટલે Al2O3, સિલિકા એટલે રેતી કહીએ છીએ આપણે SiO2, પછી મેગ્નેશિયમ ઓક્સાઇડ એને પાવડર સ્વરૂપમાં બ્યુરેટ જેવા એક સ્તંભમાં લેવામાં આવે છે. બ્યુરેટ હોય એવા સ્તંભમાં આપણે લઈ લઈએ. નીચે રૂ અથવા ગ્લાસવોલ રાખવામાં આવે એટલે અધિશોષણ પછી ઝડપી થઈ જાય, એથી નીચે પ્રવાહી ઝડપી આવે. આમાં પેલા અધિશોષક પદાર્થનું પાવડર સ્વરૂપે ભરવામાં આવે. અધિશોષક પદાર્થ પાવડર સ્વરૂપે ભરેલો હોય. દાખલા તરીકે આ રેડ ઇંક અને બ્લુ ઇંક બંને મિક્સ થઈ ગઈ છે, આપણે એને અલગ કરવી છે. તો એ જે મિશ્રણ છે એનું યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવી અને ઉપરથી રેડવામાં આવે. પણ આ રેડ ઇંક અને બ્લુ ઇંકની અધિશોષાવાની ક્ષમતા અધિશોષક પર અલગ અલગ છે. માની લો કે બ્લુ ઇંક છે એની અધિશોષણ વધારે થાય છે તો એ પહેલા અધિશોષણ પામી જશે. માની લો એટલા ભાગમાં બ્લુ ઇંક અધિશોષણ પામી ગઈ અને રેડ ઇંક છે એ અહીંયા અધિશોષણ પામશે, આટલા ભાગમાં અધિશોષણ પામશે. પછી આ બંને ભાગને સેપરેટ કરી લેવાનું. ફોલ્ડિંગ ફનેલ હોય તો સેપરેટ કરી અને આ ભાગને યોગ્ય દ્રાવકમાં લઈ અને ગાળી નાખો, અને યોગ્ય ભાગ દ્રાવકમાં લઈને ગાળી નાખો એટલે આપણને બંને અલગ મળી જાય છે. આ રીતે સ્તંભ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ થાય છે. બરાબર. પછી આમાં કોલમનો ઉપયોગ થાય તો એને કોલમ ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે. પણ જો કાચની પ્લેટ પર અધિશોષકનો પાતળો સ્તર લગાડવામાં આવે, લગભગ 0.2 મિલીમીટર જાડાઈનું સ્તર લગાડીને અહીંયા એક જાર રાખવામાં આવે છે, બરણી હોય છે જાર, એને અહીંથી ઉપરથી બંધ કરેલી હોય છે. આમાં કાચની એક પ્લેટ રાખવામાં આવે, કાચની પ્લેટ, અને એના પર અધિશોષકનું પાતળું સ્તર રાખવામાં આવે. આના પર લેયર બનાવી દેવાનું અધિશોષક. માની લો કે 3 પદાર્થો છે A, B ને C, એનું મિશ્રણ છે આપણી પાસે, એને આપણે અલગ કરવા છે. તો ત્રણેયના મિશ્રણનું યોગ્ય દ્રાવકમાં દ્રાવણ એ થોડુંક અહીંયા લેવામાં આવે. હવે કેશાકોષણના ગુણધર્મને કારણે દ્રાવક આગળ વધશે ને ઉપર, એટલે અહીંયા પહેલેથી જ નક્કી કરી લીધું હોય કે આ બેઝ લાઈન છે, અહીંયા પહોંચે ત્યારે ગણતરી શરૂ કરવાની કોણે કેટલું અંતર રાખ્યું. કારણ કે શરૂઆતમાં તો આપણે આ ગોઠવણી કરીએ ત્યારે જ અધિશોષણ શરૂ થઈ જાય. એટલે બેઝ લાઈન પર બધા આવશે, દ્રાવક અહીં આવશે અને એની સાથે પેલા પદાર્થો આવશે A, B, C, તો એ આગળ વધશે. પણ જેની અધિશોષાવાની ક્ષમતા વધારે છે પેલા અધિશોષાઈ જાય છે. માની લો કે B અહીંયા અધિશોષણ પામે છે, C અહીંયા અધિશોષણ પામે છે, A અહીંયા અધિશોષણ પામે છે, ત્યારે દ્રાવક અહીંયા પહોંચ્યો હોય છે. દ્રાવક તો અહીંયા બેઝ લાઈન થી B1 આપેલું અંતર, આ બેઝ લાઈન છે અહીંયા, એનાથી B1 આપેલું અંતર એટલું છે, સ્મોલ b કહીએ. C1 આપેલું અંતર સ્મોલ c, અને D1 આપેલું અંતર સ્મોલ d, અને દ્રાવક એક આપેલું અંતર આપણે x કહીએ, x. બધા માટે આપણે મંદન ગુણકની વાત કરીશું. રિટાર્ડેશન ફેક્ટર, આધાર રેખાથી એક આપેલું અંતર, એટલે એ માટે મંદન ગુણક શું થશે? કોઈ પણ
આ ત્રણ પદાર્થો છે એમાંથી એના માટે આપણે મંદન ગુણક એટલે રિટાર્ડેશન ફેક્ટર એટલે આરએફ લેવો હોય તો આધાર રેખાથી પદાર્થે કાપેલું અંતર છેદમાં આધાર રેખાથી દ્રાવકે આપેલું અંતર. તો એ માટે આપણે રિટાર્ડેશન ફેક્ટર લેવો હોય તો એ માટે આરએફ એના છેદમાં એક્સ આધાર રેખાથી એ દ્વારા કાપેલું અંતર કેટલું છે સ્મોલ એ અને દ્રાવકે કાપેલું અંતર કેટલું છે એક્સ. બી માટે રિટાર્ડેશન ફેક્ટર શું થશે બી બાય એક્સ અને સી માટે રિટાર્ડેશન ફેક્ટર સી બાય એક્સ. એક્સ તો ત્રણેયમાં છેદમાં કોમન છે એટલે અંશ જેનો વધારે એનું રિટાર્ડેશન ફેક્ટર વધારે. અંશ વધારે એટલે વધારે આગળ વધ્યો હોય એટલે એનું અધિશોષણ મુશ્કેલ હોય. જેનું અધિશોષણ પહેલા થઈ જાય એ ઓછો આગળ વધે એટલે ધ્યાનમાં રાખજો. જેમ રિટાર્ડેશન ફેક્ટર ઓછો એમ એની અધિશોષાવાની ક્ષમતા વધારે. રિટાર્ડેશન ફેક્ટર વધારે એમ અધિશોષાવાની ક્ષમતા ઓછી. બીજું હંમેશા દ્રાવક બધાની આગળ જ આવશે એટલે એક્સ છેદ છે અંશ કરતા મોટો જ આવશે એટલે આની કિંમત 1 કરતા નાની જ આવશે. JEE માં ખરા ખોટામાં પ્રશ્નો વિકલ્પો મૂકી દીધા. આરએફ નું મૂલ્ય હંમેશા 1 કરતા કેવું આવશે ઓછું અને આરએફ નું મૂલ્ય ઓછું જે ઘટક માટે આરએફ નું મૂલ્ય ઓછું એની અધિશોષાવાની ક્ષમતા વધારે. આરએફ નું મૂલ્ય વધારે એની અધિશોષાવાની ક્ષમતા ઓછી. ખ્યાલ આવી ગયો એટલે આ એક ધ્યાનમાં રાખજો. હવે બીજો પ્રકાર છે એનો વિતરણ ક્રોમેટોગ્રાફીના બે પ્રકારમાં પેલું પેપર ક્રોમેટોગ્રાફી. મોબાઈલ ફેજ એટલે ચલિત કલા જે વહન પામે છે અને અહીંયા સ્ટેશનરી ફેજ જે સ્થાયી છે બંને પ્રવાહી હોય. પેપર ક્રોમેટોગ્રાફી નો અગત્યનો પ્રકાર છે. એમાં જો અહીંયા આપણે કાચની પ્લેટ લીધી ને એને બદલે ઉપરથી પેપર લટકાવવામાં આકૃતિ આપી છે છેલ્લે ઉપરથી આ રીતે ક્રોમેટોગ્રાફિક પેપર લટકાવવામાં આવે ઝાડની વચ્ચે અને નીચે આ દ્રાવણ ભરવામાં આવે છે જે મિશ્રણ હોય મિશ્રણનું દ્રાવણ એટલે કેશકર્ષણના ગુણધર્મને કારણે ઉપર વધશે એટલે આની જેમ જ સેમ થશે અને એના માટે પણ આરએફ મેળવી શકાય છે એટલે પેપર ક્રોમેટોગ્રાફી. અને બીજો એનો પ્રકાર છે ગેસ ક્રોમેટોગ્રાફી. ગેસ ક્રોમેટોગ્રાફી છે એના પાછા બે જીએસસી એટલે ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી એટલે અહીંયા જે દ્રાવણ છે એના બદલે વાયુ પસાર થતો હોય અને અહીંયા સ્ટેશનરી ફેજ સોલિડ હોય બરાબર ઘન હોય. કાચની પ્લેટ લીધી ને એમ કોઈ અધિશોષક પદાર્થ લેવામાં આવે છે બરાબર. અને ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેજ લિક્વિડ હોય પણ લિક્વિડ આમ સ્તંભ તરીકે રહી શકે એટલે યોગ્ય સપોર્ટ પર એને ડિપોઝિટ કરવામાં આવે સપોર્ટ પર એને રાખવામાં આવે અને એ રીતે પછી એમાં પેલા ગેસનું અધિશોષણ થાય એટલે ગેસ ક્રોમેટોગ્રાફી. અધિશોષણને આપણે શુદ્ધિકરણની 6 પદ્ધતિઓ ભણ્યા બરાબર 6 પદ્ધતિઓ.